चलो विद्यार्थी मित्रों, धोरण 12 चैप्टर नंबर 11 बायोटेक्नोलॉजी सिद्धांतोनी प्रक्रियाओं। આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરીએ છીએ જેનું નામ છે યજમાન કોષ કાં તો પછી સજીવમાં પુનઃ સંયોજિત ડીએનએનો પ્રવેશ। મિત્રો, સર્વપ્રથમ તમે જાણો છો કે પુનઃ સંયોજિત ડીએનએ એટલે રિકોમ્બિનન્ટ ડીએનએ। ધારો કે આ એક પ્લાઝમિડ છે અને આ પ્લાઝમિડની સાથે આપણે કોઈ વિદેશી જનીન, જેમ કે મેં ઉદાહરણ આપ્યું હતું ઇન્સ્યુલિન જનીન, એને જોડી દીધું છે। આ રીતે બે ભિન્ન સજીવોના જનીન દ્રવ્યોના ટુકડાઓ કયા કયા? તો એક ઇકોલાઈ બેક્ટેરિયાનું પ્લાઝમિડ છે, જ્યારે બીજું માનવ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન છે। આ બંનેને આપણે ડીએનએ લાઇગેઝ ઉત્સેચકની મદદથી જોડી ચૂક્યા છીએ। એટલે આ રીતે બનેલા ડીએનએને આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ પુનઃ સંયોજિત ડીએનએ કહીશું। આવા પુનઃ સંયોજિત ડીએનએનો પ્રવેશ આપણે ક્યાં કરવો છે? યજમાન કોષમાં। કેમ? કારણ કે ત્યાં આપણે એની અનેક નકલો મેળવી છે। તો યજમાન કોષ તરીકે આપણે સામાન્ય રીતે ઇકોલાઈના કોષને જ લઈશું અત્યારે। તો મિત્રો, યજમાન કોષમાં કાં તો પછી કોઈ અન્ય સજીવ કોષમાં એને દાખલ કરવું છે, તો એ ડીએનએનો પ્રવેશ કેવી રીતે થાય છે એની અનેક રીતો આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ। ચાલો મિત્રો, અહીં જોઈશું કે આ રીતે આ જે જોડાયેલ ડીએનએ છે, જોડાયેલ ડીએનએ ને ગ્રાહી કોષમાં, ગ્રાહી કોષ અહીંયા કોણ થવાનું છે? યજમાન કોષ, કાં તો ઇકોલાઈનો કોષ હશે કાં તો અન્ય સજીવ કોષ હશે। તો જોડાયેલ ડીએનએ ને એટલે આ જોડાયેલું જે ઇન્સ્યુલિન જનીન હતું એવા ડીએનએ ને, રિકોમ્બિનન્ટ ડીએનએ ને ગ્રાહી કોષોમાં પ્રવેશ કરાવવાની અનેક ક્રિયાવિધિઓ છે, અનેક પદ્ધતિઓ છે, અનેક ક્રિયાવિધિઓ છે। અગાઉ આપણે આ બધી ક્રિયાવિધિઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। અનેક ક્રિયાવિધિઓ છે। આ કાર્ય ક્યારે થાય છે? આ કાર્ય એટલે કે આ પુનઃ સંયોજિત ડીએનએ ને યજમાન કોષમાં પ્રવેશ કરાવવાનું કાર્ય, એટલે આ કાર્ય જ્યારે ગ્રાહી કોષ અથવા યજમાન કોષ, ગ્રાહી કોષ અથવા યજમાન કોષ પોતાની ફરતે આવેલા ડીએનએ ને ધારણ કરવા માટે સક્ષમ થઈ જાય ત્યારે તે તેને ગ્રહણ કરે છે। ફરીથી સમજો મિત્રો, હું આકૃતિમાં બતાવું તો ધારો કે આ ઇકોલાઈનો કોષ છે, જેને આપણે યજમાન કોષ તરીકે ઓળખાવીશું અથવા ગ્રાહી કોષ છે, અને હું લખીશ ગ્રાહી કોષ। હવે આ ગ્રાહી કોષની અંદર આપણે કોને દાખલ કરવું છે? આ રિકોમ્બિનન્ટ ડીએનએ ને દાખલ કરવું છે। તો આ યજમાન કોષમાં આ ક્યારે દાખલ થઈ શકશે? આ કાર્ય ત્યારે પૂર્ણ થશે, અથવા આ કાર્ય જ્યારે આ ગ્રાહી કોષ એની ફરતે આવેલું આ જે ડીએનએ હતું એને ધારણ કરવાની, ગ્રહણ કરવાની માટે સક્ષમ થઈ જાય, ત્યારે જ આ યજમાન કોષ કોને, આ આખા જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે, પુનઃસંયોજિત ડીએનએ છે, એને ગ્રહણ કરી શકે છે। જો પુનઃસંયોજિત ડીએનએ, અહીંયા એક શરત છે કે જો પુનઃ સંયોજિત ડીએનએ એટલે આ રિકોમ્બિનન્ટ ડીએનએ આપણે જે બનાવ્યું છે, આ પુનઃ સંયોજિત ડીએનએ પ્રતિજૈવિક અવરોધક જનીન ધરાવતું હોય। કયું? પ્રતિજૈવિક અવરોધક જનીન। હું ઉદાહરણ તરીકે કૌંસમાં લખું છું એમ્ફીસિલિન, એમ્ફીસિલિન। તમે
આ બંને પ્રતિજૈવિક દ્રવ્યોને ભણી ચૂક્યા છો, એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન. આ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ છે, પ્રતિજૈવિક અવરોધક જનીન છે. જો પુનઃસંયોજિત ડીએનએ પ્રતિજૈવિક અવરોધક જનીન ધરાવતું હોય, જેમ કે આપણે અહીં પ્રતિજૈવિક અવરોધક જનીન કોણ લીધું છે? એમ્પિસિલિન ધરાવતો હોય તો શું થવાનું? તો તેને ઈ કોલાઈ, આ યજમાન કોષ જે છે એ ઈ કોલાઈ કોષમાં સ્થાનાંતરિત કરાતા, ઈ કોલાઈ કોષમાં સ્થાનાંતરિત કરાતા એટલે દાખલ કરાતા, સ્થાનાંતરિત કરાતા યજમાન કોષો એમ્ફિસિલિન અવરોધક કોષોમાં રૂપાંતરિત થાય છે. એમ્ફિસિલિન અવરોધક કોષોમાં રૂપાંતરિત થાય છે. શું મતલબ થયાનો સમજીએ. જો મિત્રો, જો પુનઃસંયોજિત ડીએનએ એટલે આ પુનઃસંયોજિત ડીએનએ જો એના બંધારણમાં અવરોધક જનીન તરીકે એમ્ફિસિલિન ધરાવતું હોય તો સ્વાભાવિક છે કે ઈ કોલાઈ કોષમાં જ્યારે આપણે એને સ્થાનાંતરિત કરીએ છીએ, આવા ઈ કોલાઈ કોષને આપણે એમ્ફિસિલિન વાળા સંવર્ધન માધ્યમમાં રાખીશું, ત્યારે એમ્ફિસિલિન વાળા માધ્યમમાં આવા ઘટકો એટલે આ રૂપાંતરિત ઘટકોની વૃદ્ધિ શક્ય બનવાની. કેમ શક્ય બનવાની? કે એમ્ફિસિલિન સામે લડી શકે એવું એમ્ફિસિલિન પ્રતિજૈવિક અવરોધક જનીન એમાં છે. પરિણામ સ્વરૂપે આ પ્રકારના જે બેક્ટેરિયા હતા એ એમ્ફિસિલિન માધ્યમમાં જીવિત રહેશે, પરંતુ તેઓ ટેટ્રાસાયક્લિન માધ્યમમાં જીવિત રહેતા નથી. બીજી રીતે કહેવું હોય તો આ રૂપાંતરિત ઘટકોની તો વૃદ્ધિ થવાની, પરંતુ રૂપાંતરિત થયેલા નથી એવા ઘટકોની એમ્ફિસિલિન વાળા માધ્યમ પર ઉછેર થવાનો નથી. એનો મતલબ એવો થયો કે જ્યારે હું એને દાખલ કરીશ, ઈ કોલાઈ કોષમાં દાખલ થયું, હવે એવા ઈ કોલાઈ કોષને એમ્ફિસિલિન વાળા સંવર્ધન માધ્યમમાં ઉછેરીશ એટલે એને સંવર્ધન માધ્યમ મળતા કોષ વિભાજનની ક્રિયા દ્વારા એ અનેક નવા ઈ કોલાઈ કોષો ઉત્પન્ન કરશે. આ ઈ કોલાઈ કોષની અંદર કોણ વણાઈ ચૂક્યું હશે? આ રિકોમ્બિનન્ટ ડીએનએ અથવા ઇન્સ્યુલિન જનીન પણ એની સાથે સાથે સંખ્યામાં શું કરશે? વધારો કરશે. કહેવાનો આશય, એમ્ફિસિલિન વાળા માધ્યમમાં તેઓની વૃદ્ધિ થશે, રૂપાંતરિત ઘટકો અથવા પરિવર્તનશીલ ઘટકોની વૃદ્ધિ થશે, પરંતુ બાકીના ઘટકોની વૃદ્ધિ થતી નથી. તો જો પુનઃસંયોજિત ડીએનએ પ્રતિજૈવિક અવરોધક જનીન એમ્ફિસિલિન ધરાવતો હોય તો તેને ઈ કોલાઈ કોષમાં સ્થાનાંતરિત કરાતા યજમાન કોષો એમ્ફિસિલિન અવરોધક કોષોમાં રૂપાંતરિત થઈ જાય છે, એટલે એમ્ફિસિલિન વાળા માધ્યમમાં તેઓનો ઉછેર કરી શકાય છે. જો આપણે આવા રૂપાંતરિત થયેલા કોષોને આવા રૂપાંતરિત થયેલા કોષોને કઈ પ્લેટ પર મૂકીશું? એમ્ફિસિલિન ધરાવતી અગર પ્લેટ પર મૂકીએ. એમ્ફિસિલિન ધરાવતી અગર પ્લેટ પર રાખીએ અથવા એનું સંવર્ધન કરીએ, અગર પ્લેટ્સ પર મૂકીએ તો ફક્ત મેં કહ્યું એમ રૂપાંતરિત કોષો જ વૃદ્ધિ પામવાના છે. રૂપાંતરિત કોષો જ એમ્ફિસિલિન વાળી પ્લેટ પર વૃદ્ધિ પામે છે. અને રૂપાંતરિત ન થયેલા ગ્રાહી કોષો, જ્યારે હું લખીશ કે જ્યારે રૂપાંતરિત ન થયેલા કોષો એટલે જેમાં એમ્ફિસિલિન અવરોધક જનીન નથી એવા કોષો, જ્યારે રૂપાંતરિત ન થયેલા ગ્રાહી કોષો મૃત્યુ પામે છે, તેઓ જીવિત રહી શકતા નથી. કારણ કે એમ્ફિસિલિનની હાજરીમાં મેં તમને કહ્યું એમ એમ્ફિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષોની પસંદગીમાં સક્ષમ એવો એમ્ફિસિલિન અવરોધક અથવા પ્રતિરોધક જનીન હોય છે. ફરીથી સાંભળો
કેમ રૂપાંતરિત થયેલા કોષો વૃદ્ધિ પામ્યા, રૂપાંતરિત ન થયેલા કોષો મૃત્યુ પામ્યા? કારણ કે એમ્ફીસિલિનની હાજરીમાં મેં તમને કહ્યું એમ રૂપાંતરિત કોષોની પસંદગીમાં કોણ મદદરૂપ થાય છે? પસંદગીમાં સક્ષમ એવા એમ્ફીસિલિન પ્રતિરોધક જનીન હોય છે. મિત્રો, આ તમને ખબર પડી જશે. આમાં ટૂંકમાં આટલું જ યાદ રાખો કે કોઈ પણ રિકોમ્બિનન્ટ ડીએનએ ને જ્યારે ગ્રાહી કે યજમાન કોષમાં આપણે દાખલ કરવા માંગીએ છીએ ત્યારે યજમાન કે ગ્રાહી કોષ એને ગ્રહણ કરવા માટે સક્ષમ થઈ જાય ત્યારે જ એને ગ્રહણ કરશે. હવે જ્યારે રિકોમ્બિનન્ટ ડીએનએ ને કોઈ પણ આપણે યજમાન કોષ એટલે ઇકોલાઈ કોષ કે અન્ય સજીવ કોષમાં જ્યારે દાખલ કરીએ છીએ અને એને સંવર્ધન માધ્યમ આપીશું ત્યારે યજમાન કોષ બહુગુણિત થશે, પોતાની સંખ્યામાં વધારો કરશે. એની સાથે સાથે આ રિકોમ્બિનન્ટ ડીએનએ ની પણ અનેક નકલો આપણને પ્રાપ્ત થવાની છે. સાથે સાથે મેં તમને એ કહ્યું કે આવું પુનઃસંયોજિત ડીએનએ જો પોતાની સાથે શું ધરાવતું હશે? કોઈ પ્રતિરોધક જનીન અથવા તો જૈવિક અવરોધક જનીન જેમ કે એમ્ફીસિલિન ધરાવતું હોય અને આપણે એને એમ્ફીસિલિન વાળી અગર પ્લેટ પર ઉછેરીશું તો આ રૂપાંતરિત ઘટકો એટલે એમ્ફીસિલિન અવરોધક જનીન ધરાવતા જે કોષો હતા એ જીવિત રહેવાના, પણ અરૂપાંતરિત એટલે રૂપાંતરિત નથી થયેલા એવા ઘટકો, બિન રૂપાંતરિત ઘટકો જેમાં એમ્ફીસિલિન જૈવિક અવરોધક જનીન નથી એવા ઘટકો અથવા કોષો મૃત્યુ પામે છે. કેમ? કારણ કે એમ્ફીસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષોની પસંદગીમાં સક્ષમ એવું કોણ આવેલું હતું? પેલું એમ્ફીસિલિન પ્રતિરોધક જનીન હોય છે. આવા કિસ્સામાં એમ્ફીસિલિન પ્રતિજૈવિક અવરોધક જનીનને આપણે શું કહીએ છીએ? પસંદગીમાન રેખક. તો આવા કિસ્સામાં એમ્ફીસિલિન અવરોધક જનીનને પસંદગીમાન રેખક સિલેક્ટેબલ માર્કર કહીશું. પસંદગીમાન રેખક તરીકે ઓળખવામાં આવે છે. ચલો મિત્રો, આટલે સુધીનો ટોપિકની ચર્ચા થઈ યજમાન કોષ કે સજીવમાં પુનઃસંયોજિત ડીએનએ નો પ્રવેશ. હવે એક નવા ટોપિક તરફ જઈશું જેનું નામ છે વિદેશી એટલે કે પરજાત જનીન નિપજ મેળવવી. વિદેશી અથવા પરજાત જનીન નિપજ મેળવવી. આનો મતલબ શું થાય? આ સમજો. આપણા માટે વિદેશી પરજાત જનીન કયું છે? ઇન્સ્યુલિન જનીન. એની નિપજ મેળવવી એનો મતલબ કે એમાંથી ઇન્સ્યુલિન નામના અંતઃસ્રાવને પ્રાપ્ત કરવો. આમે તમે વિચારો મિત્રો કે બાયોટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ શું છે? કે ઇચ્છિત પ્રોટીન, ઇચ્છિત નિપજની પ્રાપ્તિ કરવી. ભલે ઇચ્છિત પ્રોટીન ઉત્સેચક હોય, અંતઃસ્ત્રાવ હોય કે અન્ય કોઈ ઘટક હોય, પણ ઇચ્છિત પ્રોટીનની પ્રાપ્તિ કરવી એનો અંતિમ ઉદ્દેશ છે. તો આ જે વિદેશી જનીન એક નાનકડો ટુકડો હતો જેને યજમાન કોષમાં આપણે દાખલ કરાવ્યો. કેમ? એની અઢળક નકલો મેળવવા માટે. આવી અઢળક નકલો મેળવી ગયા પછી એને યજમાન કોષની અંદર અભિવ્યક્ત કરાવીશું. અભિવ્યક્ત કરાવવું એટલે શું? આ વિદેશી જનીન દ્વારા ભાષાંતરણની પ્રક્રિયા કરાવવી. આમ તો પહેલા ટ્રાન્સક્રિપ્શન એટલે પ્રત્યાંકન કરાવીશું, મેસેન્જર આરએનએ બનશે. મેસેન્જર આરએનએ નું ટ્રાન્સલેશન અર્થઘટન અથવા ભાષાંતર કરાવીશું, એના કારણે પ્રોટીન બનશે. તો ટૂંકમાં બાયોટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ તો એ જ છે કે ઇચ્છિત પ્રોટીનની પ્રાપ્તિ કરવી. એ કેવી રીતે થાય છે એની ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવી છે. વિદેશી જનીન નિપજ મેળવવી. ચલો મિત્રો, જ્યારે તમે વિદેશી ડીએનએ ને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવીને જ્યારે વિદેશી ડીએનએ ખંડને, વિદેશી ડીએનએ ખંડ એટલે આપણા માટે અત્યારે કોણ છે? ઇન્સ્યુલિન. આ ઇન્સ્યુલિન જનીન વિદેશી ડીએનએ ખંડને ક્લોનિંગ વાહક તરીકે કોણ વર્તે છે? અગાઉ આપણે ભણી ગયા, જેમ કે આ પ્લાઝમિડ પણ વર્તી શકે, ફેઝ પણ વર્તી શકે. એ રીતે જ્યારે વિદેશી ડીએનએ ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવીને કોઈ પણ તમે ઇકોલાઈ જેવા બેક્ટેરિયામાં દાખલ કરી શકો. એટલે કોઈ પણ બેક્ટેરિયા,
કોઈ પણ વનસ્પતિ કોષમાં દાખલ કરી શકો એટલે વનસ્પતિ, અથવા પ્રાણી કોષમાં સ્થાનાંતરિત કરો છો ત્યારે, એટલે કે દાખલ કરો છો ત્યારે આ વિદેશી જે ડીએનએ હતું તેમાં બહુગુણિત થવા મળે છે. બહુગુણિત એની અનેક નકલો મળવા મળે છે. બહુગુણિત થવા મળે છે. ફરી સમજો મિત્રો, મેં શું કહ્યું કે જ્યારે વિદેશી ડીએનએ એટલે આ વિદેશી ડીએનએ હતું એને આપણે આ ક્લોનિંગ વાહક સાથે છોડ્યું અને પછી આપણે એને યજમાન કોષની અંદર દાખલ કરીએ છીએ. આવા યજમાન કોષને સંવર્ધન માધ્યમ આપીશું મોટા પાયે, એટલે અનેક નકલો મેળવશે અને અનેક નકલો એની મળવાની, એની સાથે સાથે પેલા વિદેશી જનીનની પણ આપણને અનેક નકલો મળે છે. એટલે લખ્યું છે વિદેશી ડીએનએ તેમાં બહુગુણિત થવા મળે છે. ભલે એને આપણે બેક્ટેરિયા કોષમાં દાખલ કરીએ, વનસ્પતિ કોષમાં દાખલ કરીએ, કાં તો એને પ્રાણી કોષમાં દાખલ કરીએ, ત્યારે તે ત્યાં એને બહુગુણિત થવા મળે છે. લગભગ બધી જ પુનઃસંયોજિત ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ શું છે? મેં તમને કહ્યું કે બધી જ પુનઃ સંયોજિત ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ શું છે? ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવું. ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવાનો છે. ઇચ્છિત પ્રોટીન મળી જાય એટલે બધી જ પુનઃસંયોજિત ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ પૂર્ણ થઈ જશે મિત્રો. એટલે છેલ્લો ઉદ્દેશ તો શું છે કે જે વિદેશી જનીન છે એની અનેક નકલો મેળવી અને ઇચ્છિત માત્રામાં ઇચ્છિત પ્રોટીનનું વધુ પ્રમાણમાં શું કરવું? ઉત્પાદન કરવું. એટલા માટે પુનઃસંયોજિત ડીએનએને અભિવ્યક્ત થવું જરૂરી છે. જો તમે ઇચ્છિત પ્રોટીન મેળવવા માંગો છો તો આ જે પુનઃસંયોજિત ડીએનએ હતું એમાં રહેલું પેલું ઇન્સ્યુલિન જનીન પણ અભિવ્યક્ત થવું જરૂરી છે. તો આ માટે આ ઇચ્છિત પ્રોટીનની પ્રાપ્તિ માટે, એટલે કે આ માટે પુનઃ સંયોજિત ડીએનએ અભિવ્યક્ત થવું જરૂરી હોય છે. ચલો મિત્રો, ત્યાર પછીની બાબતનો અભ્યાસ કરીએ. વિદેશી જનીનને હવે અભિવ્યક્ત કરાવવું છે. જો એને ઇષ્ટતમ એટલે યોગ્ય પરિસ્થિતિ ન મળે તો તે અભિવ્યક્ત થઈ શકતો નથી. તો શું કરવું? વિદેશી જનીનને ઇષ્ટતમ પરિસ્થિતિઓમાં જ અભિવ્યક્ત થાય છે. આનો અર્થ એવો થયો કે તમે જો યોગ્ય પરિસ્થિતિ પૂરી નથી પાડતા તો પેલું યજમાન કોષમાં દાખલ કરેલું જે વિદેશી જનીન હતું એ અભિવ્યક્ત થઈ શકતું નથી, પ્રોટીન બનાવી શકતો નથી. યજમાન કોષમાં વિદેશી જનીનોની અભિવ્યક્તિને સમજવા માટે આપણે ઘણી બધી ટેકનોલોજીને ઊંડાણપૂર્વક સમજવી છે. જેવું અહીંયા ધ્યાન રાખો, અહીંયા શબ્દ લખીશ કે ઇચ્છિત જનીનને ક્લોન કરીને એટલે શું? તમે ઇચ્છિત જે જનીન હતું એને જ્યારે યજમાન કોષમાં દાખલ કરો છો અને યજમાન કોષને સંવર્ધન માધ્યમ આપો છો ત્યારે યજમાન કોષોની સંખ્યામાં વધારો થવાનો, એની સાથે સાથે જે ઇચ્છિત જનીન આપણે દાખલ કર્યું હતું એની પણ સંખ્યા વધવાની. એનો મતલબ કે એની અનેક નકલો મળી આપણને. ઇચ્છિત જનીનને ક્લોન કરીને લક્ષ્ય એટલે આપણે ઈચ્છીએ છીએ એવા પ્રોટીનની પ્રાપ્તિ માટે, લક્ષ્ય પ્રોટીનની અભિવ્યક્તિને પ્રેરિત કરતી પરિસ્થિતિઓને
અનુકૂલતમ, અનુકૂલતમનો મતલબ અનુકૂળ, અનુકૂળ, અનુકૂળ બનાવ્યા પછી કોઈ પણ વ્યક્તિ તેનું વ્યાપક સ્તરે એટલે વધુ મોટા પાયે વ્યાપક સ્તરે ઉત્પાદન કરવા વિશે વિચારી શકે. ફરી સમજો, મેં કહ્યું એમ કે પુનઃસંયોજિત ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ તો એ છે કે ઇચ્છિત પ્રોટીનની પ્રાપ્તિ કરવી છે. હવે ઇચ્છિત પ્રોટીન મળે ક્યારે? જ્યારે વિદેશી જનીન શું થાય? અભિવ્યક્ત થાય. વિદેશી જનીન અભિવ્યક્ત ક્યારે થાય? તો વિદેશી જનીનને અભિવ્યક્ત કરવા માટે એને યોગ્ય પરિસ્થિતિ મળવી જોઈએ, અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે. એકવાર તમે યોગ્ય અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું, અનુકૂળ પરિસ્થિતિ બનાવી દો, પછી તમે મોટા પાયે આ વિદેશી જનીન દ્વારા ઇચ્છિત પ્રોટીનને પ્રાપ્ત કરાવી શકો. ચલો મિત્રો, એક બાબત એ પણ થાય તમને કે મોટા પાયે ઉત્પાદનની આવશ્યકતા શું છે? મોટા પાયે શા માટે ઉત્પાદન કરવું પડે? તો એક બાબત વિચારો કે જો આપણે મોટા પાયે ઉત્પાદન કરતા નથી તો ઇચ્છિત પ્રોટીન વધુ માત્રામાં મળે નહીં, વધુ માત્રામાં ન મળે પણ પ્રક્રિયા કરવા માટેનો જે સમયગાળો છે, પ્રક્રિયા માટેની સાધન સામગ્રી છે, એ તો ખર્ચાળ છે જ. તો તેથી તમને એની જે નિપજ છે એ વધુ કોસ્ટલી પડવાની, વધુ મોંઘી પડવાની અને ઓછી પ્રાપ્ત થવાની, જેનો ફાયદો બધા જ લોકો સુધી પહોંચી શકે નહીં. તો વધુ માત્રામાં વધુ લોકો સુધી આ ઇચ્છિત પ્રોટીન આપણે પ્રાપ્ત કરાવી શકીએ એ હેતુથી આ વિદેશી જનીનને અભિવ્યક્ત કરીને એમાંથી ઇચ્છિત પ્રોટીન વધુ માત્રામાં મેળવવું છે તો આપણે વ્યાપક સ્તરે ઉત્પાદન કરવું પડે. જો વ્યાપક સ્તરે ઉત્પાદન કરતા નથી તો વધુ માત્રામાં મળી શકશે નહીં. ચલો મિત્રો, જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કોઈક વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય, આ અગત્યનું વાક્ય છે. જો અહીંયા કે જો કોઈ પ્રોટીન સંકેતન પ્રોટીનનું સંકેતન કરતું જનીન કોઈક વિષમજાત, એનો મતલબ શું થાય? કોઈ વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય છે તો તેને આપણે શું નામ આપીએ છીએ? પુનઃસંયોજિત પ્રોટીન કહીશું. કેવું? પુનઃસંયોજિત પ્રોટીન કહે છે. ફરીથી સમજો કે જો કોઈ પ્રોટીન સંકેતન જનીન, એનો મતલબ કે પ્રોટીનનું નિર્માણ કરવા માટેનું સંકેતન કરતું જનીન, જેમ કે વિદેશી જનીન હતું, એ આપણે મેળવ્યું શામાંથી? માનવમાંથી, માનવ સ્વાદુપિંડના લેંગરહેન્સ કોષપુંજના બીટા કોષમાંથી, એટલે માનવમાંથી મેળવ્યું છે વિદેશી જનીન. અને આપણે એને દાખલ ક્યાં કરીએ છીએ? ઇકોલાઈમાં. હવે ઇકોલાઈ કઈ માનવ જાતનું નથી, એટલે કેવું થયું? વિષમ જાત. તમે ઇકોલાઈમાં, અન્ય પ્રાણીમાં, અન્ય વનસ્પતિમાં દાખલ કરો, આ બધા જ વિષમજાત યજમાન થવાના. આ વિષમજાત યજમાનમાં દાખલ થઈને પેલું પ્રોટીન સંકેતન કરતું જે જનીન હતું એ ત્યાં જઈને અભિવ્યક્ત થઈ જાય, એટલે કે પ્રોટીન ઉત્પન્ન કરી દે. તો એના દ્વારા ઉત્પન્ન થયેલું જે પ્રોટીન છે, કયા વિષમજાત સજીવમાં ઉત્પન્ન થયેલું પ્રોટીન છે, એને પુનઃ સંયોજિત પ્રોટીન કહેવાય છે. લાભદાયી ક્લોનિંગ જનીનોને આશ્રય આપતા કોષોને નાના પાયે પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે. ફરીથી આપણે લાભ કરી આપે એવા લાભદાયી ક્લોનિંગ જનીનોને, એટલે જેની સંખ્યા આપણે વધારી ચૂક્યા છીએ, ક્લોનિંગ કરેલા જનીનોને આશ્રય આપતા, એટલે પેલા યજમાન કોષો, આશ્રય આપતા કોષોને નાના પાયે પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે. ઇચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણ માટે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકાય અને પછી જુદી જુદી અલગીકરણની પદ્ધતિઓનો ઉપયોગ કરી તમે શુદ્ધિકરણ કરી શકો. આ વાક્ય લખી લઈએ, પછી આપણે એને સમજીએ. અહીં જોજો મિત્રો, મેં શું કહ્યું કે ક્લોનિંગ કરેલ જે જનીન હતા એને આશ્રય આપતા કોષો એટલે યજમાન કોષો, જેમ કે ઇકોલાઈ કોષ, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ,
એ બધા જ કોષોને આપણે પ્રયોગશાળામાં ઉછેરીશું. શું આપીને? તો સંવર્ધન માધ્યમ આપીને. એટલે ઈચ્છિત પ્રોટીન મેળવવા માટે અથવા ઈચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણ માટે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકાય. સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકાય. પોષક સંવર્ધન માધ્યમ આપશું જેથી યજમાન કોષનો ઉછેર થવાનો, ઇચ્છિત પ્રોટીનનું નિષ્કર્ષણ તમને મળવાનું અને આ રીતે યજમાન કોષ દ્વારા ઉત્પન્ન થયેલું જે ઇચ્છિત પ્રોટીન હતું એને અલગીકરણ પદ્ધતિઓ દ્વારા જુદી જુદી, કારણ કે ભેળસેળયુક્ત હોય, અલગીકરણ પદ્ધતિઓ દ્વારા તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. કોનું શુદ્ધિકરણ કરવામાં આવે છે? ફરીથી સમજો કે ઈચ્છિત જે પ્રોટીન હતું એનું નિષ્કર્ષણ મેળવવું છે, ઈચ્છિત પ્રોટીનને મેળવવું છે. એના માટે આપણે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કર્યો કે જેથી કરીને યજમાન કોષનો વધુને વધુ પ્રમાણમાં ઉછેર કરી શકીશું. ત્યાં રહેલું જે પુનઃસંયોજિત ડીએનએ હતું એની અનેક નકલો મેળવી શકીશું, એને ત્યાં અભિવ્યક્ત કરાવી શકીશું અને અભિવ્યક્ત થશે એટલે જે ઇચ્છિત પ્રોટીન આપશે એને આપણે જુદું તારવી શકીશું. અલગીકરણ માટેની પદ્ધતિઓ છે એના દ્વારા આપણે એને શુદ્ધ સ્વરૂપે અલગ મેળવી શકીશું. એના માટે શું કરી શકાય? કોષોને સતત સંવર્ધન તંત્રમાં ગુણિત કરી શકાય. એટલે કોષોને સતત સંવર્ધન તંત્રમાં ગુણિત કરી શકાય છે. એનો મતલબ કે સંવર્ધન માધ્યમ વાળું એક મોટું જૈવિક ભઠ્ઠી બનાવો જેમાં યોગ્ય માત્રામાં પોષક માધ્યમ હશે. નવું માધ્યમ ઉમેરી શકાય, જૂના વપરાયેલા માધ્યમને દૂર કરી શકાય, એને યોગ્ય પીએચ જાળવી શકાય, એને સતત ઓક્સિજન પ્રાપ્ત થઈ શકે, ઇષ્ટતમ પરિસ્થિતિ મળી શકે એવા પાત્રની અંદર કોષોને સતત સંવર્ધન તંત્રમાં ગુણિત કરી શકાય એટલે એની સંખ્યામાં વધારો કરી શકાય. જેમાં વપરાયેલા માધ્યમને એક બાજુએથી બહાર કાઢી શકાય અથવા કાઢવામાં આવે છે અને બીજી બાજુએથી તાજું માધ્યમ ભરવામાં આવે છે. કેમ આવું કરવું પડશે? તો મિત્રો સાંભળો તમે કે જે સંવર્ધન માધ્યમમાં આપણે બેક્ટેરિયાને રાખીએ છીએ એની સતત વૃદ્ધિ કરવા માટે એને પોષક માધ્યમની જરૂર પડવાની છે. જેમ જેમ બેક્ટેરિયા એનો ગ્રોથ કરતા રહેવાના, કોષ વિભાજનની ક્રિયા દ્વારા એની સંખ્યામાં વધારો કરતા રહેવાના, માધ્યમમાં રહેલા પોષક ઘટકો વપરાતા રહેવાના. તો એવા વપરાયેલા પોષક માધ્યમને આપણે એક બાજુથી દૂર કરતા રહેવું પડશે અને એની જગ્યાએ નવું કોષ વિભાજન થાય, નવી સંખ્યામાં વધારો કરી શકાય એ માટે તાજું માધ્યમ, જો વપરાયેલા માધ્યમને બહાર કાઢવામાં આવે અને તાજું જે માધ્યમ હતું એને નવેસરથી પાછું એ સંવર્ધન તંત્રમાં ભરવામાં આવે છે જેથી કોષો પોતાની દેહધાર્મિક રીતે સક્રિય સ્વરૂપે ઝડપથી વિસ્તારિત પ્રાવસ્થામાં જળવાઈ રહે. એનો મતલબ પોતાની સંખ્યામાં અઢળક વધારો કરી શકે, જળવાય છે. જેથી કોષો, મેં તમને કહ્યું એમ કે પોતાની ધાર્મિક રીતે સક્રિય સ્વરૂપે વિસ્તારિત પ્રાવસ્થામાં જળવાઈ રહે. આ સંવર્ધન પદ્ધતિમાં મોટા પાયે જૈવભારના ઉત્પાદન તથા ઇચ્છિત પ્રોટીનના વધુ ઉત્પાદન માટે ઉપયોગી. ટૂંકમાં આ જે સંવર્ધન પદ્ધતિ છે, ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવી, એ તમારે મોટા પાયે ઇચ્છિત પ્રોટીનનું નિર્માણ કરવું. ચાલો મિત્રો, હવે આપણે જોયું કે આપણે વધુ માત્રામાં ઇચ્છિત પ્રોટીનની પ્રાપ્તિ કરવા માટે શું કરી શકીએ. તો જો મિત્રો
કે જો આપણે ઓછું કદ જ લઈએ, ઓછું કદનો મતલબ કે કોઈ જય ભઠ્ઠીની અંદર સંવર્ધન માધ્યમ ઓછા પ્રમાણમાં લઈએ તો સ્વાભાવિક છે કે વધુ માત્રામાં ઈચ્છિત નિપજનું ઉત્પાદન કરી શકીએ નહીં. તો શું કરવું? તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જો નિપજોના વ્યાપક મોટા પાયે ઉત્પાદન, વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જૈવ ભઠ્ઠીનો ઉપયોગ કરી શકાય. કોનો? જૈવ ભઠ્ઠીના અથવા જૈવ ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી જૈવ ભઠ્ઠી? કે જેમાં સંવર્ધન, પોષક માધ્યમ અથવા સંવર્ધનનો મોટી માત્રામાં, લગભગ કેટલી? તો એ જે જૈવિક ભઠ્ઠી છે એમાં 100 થી લઈને 1000 લીટર જેટલું તમે સંવર્ધન માધ્યમ રાખી શકો. ફરીથી સમજો, જૈવ ભઠ્ઠી કેટલી, એની કેપેસિટી શું? તો 100 થી લઈને 1000 લીટર સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકાય. એટલે જેમાં સંવર્ધનનો મોટી માત્રામાં ઉપયોગ કરી શકાય. આ રીતે જૈવ ભઠ્ઠી એક વાસણ સમાન છે જેમાં સૂક્ષ્મ વનસ્પતિ આ જૈવ ભઠ્ઠીમાં સૂક્ષ્મ વનસ્પતિઓ, તમે પ્રાણીઓ કોષોને લઈ શકો, પ્રાણીઓ તેમજ મનુષ્યના કોષોનો પણ ઉપયોગ કરી શકાય. ટૂંકમાં મનુષ્ય કોષોનો ઉપયોગ કરીને કાચો માલ એટલે કયો મિત્રો? અથવા કાચો સામાન. આ કાચો સામાન હતો. કાચા સામાનને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો કાં તો પછી વ્યક્તિગત ઉત્સેચકોમાં પરિવર્તિત કરવામાં આવે છે. સમજો? અહીં ધ્યાન રાખજો. એવી જે ભઠ્ઠીનો ઉપયોગ કરવો છે કે જેની કેપેસિટી 100 લીટરથી લઈને 1000 લીટર સંવર્ધન માધ્યમને રાખવાની હોય, અને એવા સંવર્ધન માધ્યમમાં આપણે શું કરી શકીએ? સૂક્ષ્મ વનસ્પતિ કોષોનો ઉછેર કરી શકીએ, પ્રાણી કોષોનો ઉછેર કરી શકીએ, મનુષ્ય કોષોનો ઉપયોગ કરી શકીએ. હવે આ બધા જ કોષોનો ઉપયોગ કરીશું. એ કાચો સામાન કહેવાશે મિત્રો. કેમ? કારણ કે શરૂઆતમાં એમની સંખ્યા સંવર્ધન માધ્યમમાં ઉમેરી ત્યારે ઓછી હતી, કે જેની અંદર આપણે પુનઃસંયોજિત ડીએનએ પણ ઉમેરેલું છે. એને સંવર્ધન માધ્યમ પૂરું પાડીશું. જૈવ ભઠ્ઠીમાં બધી જ અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડીશું. એટલે એમની સંખ્યામાં, કોષોની સંખ્યામાં વધારો થવાનો. એની સાથે સાથે કોની? તો પુનઃસંયોજિત ડીએનએની અથવા તો વિદેશી જનીનની નકલો અનેક મળવાની, અને પછી એ વિદેશી જનીન ત્યાં અભિવ્યક્ત થવાનું આ યજમાન કોષોની અંદર, અને ત્યાં અભિવ્યક્ત થઈને એ વિશિષ્ટ નિપજો આપશે. વિશિષ્ટ નિપજ તરીકે યોગ્ય ઉત્સેચકો હોઈ શકે, પ્રોટીન હોઈ શકે. એમાં આ કાચો સામાન પરિવર્તિત કરવામાં આવે છે એમ કહી શકાય. ઈચ્છિત નિપજ મેળવવા માટે મેં તમને કહ્યું એમ ઈચ્છિત નિપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે. હવે કઈ અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે એની ચર્ચા કરીએ. તો ઇષ્ટતમ પરિસ્થિતિ માટે જો મિત્રો અહીંયા તે માટે યોગ્ય તાપમાન, યોગ્ય પીએચ, પ્રક્રિયા થઈ શકે એવા પ્રક્રિયાર્થી, યોગ્ય પ્રમાણમાં ક્ષારો,
ચોક્કસ પ્રકારના વિટામિન અને ઓક્સિજનની જરૂરિયાત રહે છે. ટૂંકમાં ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવા માટે યોગ્ય તાપમાન આપવામાં આવશે, પીએચ મધ્યમ યોગ્ય જાળવવામાં આવશે, પ્રક્રિયાથી યોગ્ય પ્રમાણમાં ઉમેરવામાં આવશે, ક્ષારો, વિટામિન્સ અને ઓક્સિજનની માત્રાને પણ જે ભઠ્ઠીની અંદર યોગ્ય પ્રમાણમાં રાખવામાં આવે છે. હવે આવી જે જૈવ ભઠ્ઠીઓ છે એ મિત્રો બે પ્રકારની છે. સર્વાધિક ઉપયોગમાં લેવામાં આવતું બાયોરિએક્ટર, એટલે વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવા. બે પ્રકાર પૈકી જો બે પ્રકાર કયા છે કહી દઉં. એક પ્રકાર લખું છું, સરળ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર, અને બીજા પ્રકારનું જે છે એ છે સ્પર્જડ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર. જો બે પ્રકારના છે, સરળ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર અને સ્પર્જડ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર. સર્વાધિક ઉપયોગમાં લેવામાં આવતું બાયોરિએક્ટર સ્ટીરિંગ પ્રકારનું છે. સ્ટીરિંગ પ્રકારનું મિત્રો એનો મતલબ શું થશે કે જેમાં નીચેનું તળિયું જે છે એ થોડુંક ગોળાકાર વળેલો ભાગ હશે, એવા પ્રકારનો એમાં વધુ ઉપયોગ થાય છે. તો ચાલો અહીં ધ્યાન રાખો. આ જે મિશ્રક ટેન્ક છે, અહીં શબ્દ લખું છું કે મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર હોય છે. તમે મિત્રો પેજ નંબર 204 પર જોશો, બે આકૃતિ આપી છે, બે પ્રકારના રિએક્ટર આપ્યા છે. પ્રથમ સરળ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર છે, બીજું સ્પર્જડ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર છે. બંનેની આકૃતિમાં તમારે નામ નિર્દેશન યાદ રાખવાના છે. આ મિશ્રક ટેન્ક રિએક્ટર બંને મિશ્રક પ્રકારના છે. આમ તો મિશ્રક ટેન્ક રિએક્ટર એટલે આ પ્રકારના જે જૈવ ભઠ્ઠી છે એમાં કયા પ્રકારની સુવિધા હોય, તો મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર હોય છે, અથવા જો નળાકાર ન હોય તો પણ તેનું તળિયું વળેલું હોય છે. આ પ્રકારે આમ થોડું તળિયું કેવું થયેલું હશે, વળેલું હોય છે, જેથી અંદર રહેલા યોગ્ય ઘટકો મિશ્રિત થઈ શકે, જેથી રિએક્ટરની અંદરના દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય છે, જેથી રિએક્ટરના અંદરના દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય છે. જો એ માની લો કે સપાટ હોય તો બધા જ દ્રવ્યો યોગ્ય પ્રમાણમાં મિશ્રિત થઈ શકતા નથી, પણ વળેલો ભાગ હોવાના કારણે અને અંદર પણ રોટર હોવાના કારણે અંદરના દ્રવ્યો ગોળ ગોળ ફરશે અને એકબીજા સાથે સમિશ્રિત થઈ શકશે. તો મિત્રો આટલે સુધી તમે અહીં જોયું. હવે જુઓ, બાયોરિએક્ટરમાં મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા તથા તેના મિશ્રણનું પણ કામ કરે છે. એનો મતલબ એ થયો કે મિશ્રકમાં શું થવાનું છે, બાયોરિએક્ટર જો મિશ્રક આ બાયોરિએક્ટરમાં શું ભૂમિકા ભજવે છે, બાયોરિએક્ટરની અંદર જે મિશ્રક આવેલું છે એ મિશ્રક ઓક્સિજનની ઉપલબ્ધતા તથા તેના મિશ્રણનું પણ કામ કરે છે. ઓક્સિજનની ઉપલબ્ધતા તથા તેના મિશ્રણનું પણ કાર્ય કરે છે. મિત્રો આનો અર્થ એવો થયો કે જે બાયોરિએક્ટર લીધું છે એની અંદર મિશ્રક હોય છે. મિશ્રકનો મતલબ એ કે બાયોરિએક્ટરમાં રાખેલા તમામ ઘટકોને એકબીજા સાથે મિશ્રિત કરી શકે એવી રચના. હવે તમે એ પણ વિચારી શકો કે બાયોરિએક્ટરની અંદર એક બાજુથી ઓક્સિજન દાખલ કરી શકાય એવી સુવિધા હોય છે, એટલે ઓક્સિજનની ઉપલબ્ધતા કરાવશે આ મિશ્રક, અને પછી મિશ્રકની મદદથી ઓક્સિજનને તમે અન્ય ઘટકો સાથે યોગ્ય પ્રમાણમાં ભેળવી પણ શકો છો. સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. કેવા સ્વરૂપે? બાયોરિએક્ટરમાં સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે, ઓક્સિજનના પરપોટા હશે મિત્રો, પરપોટા સ્વરૂપે મોકલવામાં
આવે છે. જો આપણે આકૃતિને ધ્યાનથી જોઈશું તો જણાશે કે રિએક્ટરમાં એક આંદોલક તંત્ર આવેલું છે. શું આવેલું છે? આંદોલક તંત્ર. બધા જ ઘટકો હલનચલન પામે મિશ્રિત થશે એવું આંદોલક તંત્ર. ત્યાર પછી મિત્રો એની અંદર એક ઓક્સિજન વિતરણ તંત્ર પણ આવેલું છે. ઓક્સિજન વિતરણ તંત્ર આવેલું છે. ફીણ જે ઉત્પન્ન થવાનું એ ફીણનું નિયંત્રણ કરી શકે ફીણ નિયંત્રક તંત્ર, કારણ કે આંદોલક જ્યારે ગોળ 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 ફરશે પરિણામે ફીણ ઉત્પન્ન થવાનું એ ફીણનું નિયંત્રણ કરી શકે ફીણ નિયંત્રક તંત્ર આવેલું હશે. તાપમાનનું નિયંત્રણ કરે એવું તાપમાન નિયંત્રણ કરતું તંત્ર આવેલું હશે. પીએચ નિયંત્રણ કરતું તંત્ર પણ આવેલું હશે. અને પ્રતિચયન પ્રધાર યોગ્ય નિપજોને અલગ પાડતું પ્રતિચયન પ્રધાર પણ આવેલ હોય છે. આટલી બધી અનુકૂળતા જૈવ ભઠ્ઠીની અંદર જોવા મળશે. કોણ કોણ હશે? આંદોલક તંત્ર, ઓક્સિજન વિતરણ તંત્ર, ફીણ નિયંત્રક તંત્ર, તાપમાન નિયંત્રણ તંત્ર, પીએચ નિયંત્રણ તંત્ર, પ્રતિચયન આધાર આપતું અથવા પ્રધાર આપતું તંત્ર આવેલું હોય છે. જેનાથી સમયાંતરે સંવર્ધનની થોડીક માત્રા બહાર કાઢી શકાય. કોના આધારે? પ્રતિચયન પ્રધાર. મેં કહ્યું ને એ મુજબ કે સંવર્ધનની જે થોડી થોડી માત્રા છે એને બહાર કાઢી શકાય. ચલો મિત્રો, હવે લાસ્ટ આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે અનુપ્રવાહિત પ્રક્રિયા. મિત્રો, અનુપ્રવાહિત પ્રક્રિયાનો મતલબ શું થાય? અનુપ્રવાહિત પ્રક્રિયાનો સાદો અર્થ આપણે એવો કરી શકીએ કે એક તો તમે જે નિપજો મેળવો છો એ નિપજોને અલગ પાડશો, સંવર્ધન માધ્યમમાંથી અલગ પાડશો અને એ નિપજોને શુદ્ધ કરશો. આ બંને ઘટનાઓને સામૂહિક રીતે આપણે શું નામ આપી શકીએ? અનુપ્રવાહિત પ્રક્રિયા. જો કે મિત્રો એને લખવાની કોઈ જરૂરિયાત નથી, પણ અહીં ધ્યાન રાખજો કે જૈવ સંશ્લેષિત તબક્કો પૂર્ણ થાય. જૈવ સંશ્લેષિત તબક્કો પૂર્ણ થયો એનો મતલબ શું? કે એકવાર નિપજો પ્રાપ્ત થઈ ગઈ, જો અહીં હું લખીશ કે નિપજોનું ઉત્પાદન થઈ જાય, એને આપણે કહીશું કે જૈવ સંશ્લેષિત તબક્કો પૂર્ણ થયા બાદ નિપજોનું ઉત્પાદન થઈ જાય. એના પછી નિપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલવાની હોય છે. એ મોકલતા પહેલા આ નિપજોને આપણે શું કરીએ છીએ? શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. ફરી સાંભળો કે તમે જોયું કે જે ભઠ્ઠીની અંદર આપણે બધી જ અનુકૂળતમ પરિસ્થિતિ પૂરી પાડી, ત્યાં રહેલ જે વિદેશી જનીન હતું એની અભિવ્યક્તિ દ્વારા આપણે અનેક નિપજો, ભલે નિપજ ઉત્સેચક કે પ્રોટીન સ્વરૂપની એને મેળવી લીધી. હવે આ જે નિપજો મળી છે એ નિપજોને આપણે બજારમાં માર્કેટિંગ માટે મોકલવી છે, પણ એને મોકલતા પહેલા એ નિપજો પર શૃંખલામય પ્રક્રિયાઓ કરવામાં આવે છે. કેવા પ્રકારની પ્રક્રિયાઓ? તો મેં કહ્યું કે પહેલા તો આપણે નિપજોનું અલગીકરણ કરીશું. નિપજોનું શું કરવામાં આવશે? અલગીકરણ. નિપજોને અલગ કરવી, અલગીકરણ. અને ત્યારબાદ આપણે એને શુદ્ધ કરીશું, એટલે શુદ્ધિકરણ જેવી પ્રક્રિયાઓ કરવામાં આવશે. જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે શું કહેવાય છે? અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે આપણે ઓળખાવીશું. ચલો મિત્રો, અનુપ્રવાહિત પ્રક્રિયા થઈ ગઈ. હવે તમે જુઓ કે આ જે નિપજો બની એ નિપજોને યોગ્ય રક્ષકોથી આ નિપજો બગડી ન જાય, ભવિષ્યમાં એની વેલિડિટી સારી રહે, એની ગુણવત્તા સારી રહે, એ માટે આ નિપજોને રક્ષણ આપતા પદાર્થો પરિરક્ષકોથી પરિરક્ષિત બનાવવામાં આવે છે, રક્ષણ કરવામાં આવે છે, પરિરક્ષિત બનાવવામાં આવે છે. જો ઔષધની બાબતમાં આપણે વાત કરીએ તો ઔષધની બાબતમાં આવી બનાવટોને ચીવટપૂર્વક ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે. એનો મતલબ જો આવી કોઈ દવા બનાવી હોય તો એ દવાનું યોગ્ય
પરીક્ષણ કરવામાં આવે કે એ દવા ખરેખર ઉપયોગી છે, એની ગુણવત્તા સારી છે, એ દવાથી કોઈ આડઅસર થતી નથી કે કેમ, એ બધા જ પરીક્ષણમાંથી એને પસાર કરવામાં આવે છે. પ્રત્યેક નિપજોની ચુસ્તપણે ગુણવત્તા જળવાઈ રહે, એના નિયંત્રણની ચકાસણી થાય એ પણ આવશ્યક છે. અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી પ્રત્યેક નિપજો માટે અલગ અલગ હોય છે. ટૂંકમાં દરેક પ્રકારની નિપજ તમે મેળવી તો એને અલગીકરણ કરવાની, શુદ્ધિકરણ કરવાની જે પ્રક્રિયા છે એ જુદી જુદી નિપજો માટે કેવી હોઈ શકે મિત્રો, જુદી જુદી. એની સાથે આપણે ચેપ્ટર નંબર 11 ધોરણ 12માં ચેપ્ટર નંબર 11 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો. અસ્તુ, જય હિન્દ.